આપણે આપણા ભાઈબંધની દુકાને કેમ લાગે કપડા જે કોમેન્ટ કરીને કહી દેજો. આવો કંઈક શર્ટ રહેશે, આવો કંઈક પેન્ટ છે ને બાકી વરસાદ ચાલુ છે એટલે વાળ બાળ ને બધું પલરી ગયું છે. બાકી એવડો બધો આદર હતો ને જોઈ લ્યો વરસાદ થઈ ગયો ચાલુ ફૂલો જોઈ લ્યો આવી ગયો ને વરસાદ. અને અહીંયા બિચારા જોઈ લ્યો ઢોર ને બિચારા રખડાઈએ પલરી છે. બીજા મિત્રો અત્યારે આપણે નદી અને જોઈ લ્યો ગાડી રાખી દીધી નદી વચારે અને ગાડીઓ અત્યારે અમે ધોઈ ગઈ. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં જશો તો આપણે ફરી પાછો નવો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને હવે આપણે હમણાં ડેલી બ્લોગ ચાલુ રાખવાનું છે અને અત્યારે આપણે જવાના છે બારે, તો ચાલો બન્યા રહેજો. અને હવે આપણે ડેલી બ્લોગ ચાલુ કરવાના છે તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. સવારમાં આપણા ઘરે આવી ગયા છે મહેમાન એટલે આપણા ભાઈ જોઈ લો આર્યભાઈ ભાઈ. અને અહીંયા આપણી ગાડી પડી છે ને હવે બધા જાય છે રખડવા જવું છે. જોઈ લો ડાયરો હજી એક વાસે પણ બેઠો થઈ ગયા મિત્રો. ડાયરેક્ટ આપણે વૈંડે જોયું તો અહીંયા આપણી ગા પાડી હમણાં 2-3 દી પહેલા છૂટાઈ ગઈ હતી, બકાલું બધું ખાઈ ગઈ અને ભાઈ આપણે બાંધી વળી પાડી અહીંયા. બાકી આપણે બધા ઢોર બાંધ્યા છે. આવી સરસ મજાનું અહીંયા લીલોતરી જેવું છે, જોઈ શકો છો કેવું સરસ મજાનું લીલોતરી જેવું થઈ ગયું છે. વરસાદ હમણાં આવે છે ને બધા ઝાડો આમ લીલા છમક થઈ ગયા. બાકી પછી અહીંયા ખાઈ ગઈ હતી બકાલું, તો પાડીને આપણે અહીંયા બીલીમાં બાંધી દેતા હતા. અને બાકી વાટી ખોડું ઉગ્યું હતું એ બધું વાટીને આપણે ખવડાવી દીધું એને. હવે જવું છે આપણે બહાર રખડવા, તો એ બધા ક્યાંક વયા ગયા છે. હવે આવે એટલે પાછા નીકળી આપણે રખડવા જવા માટે. ક્યાંક ક્યાં જાય ખબર નથી, ક્યાં જાય ક્યાં નહીં. બ્લોગમાં બન્યા રહેજો. આપણે આવી ગયા મિત્રો અત્યારે કંઈક હાઈવે ઉપર. જોઈ લો હાઈવે છે, અહીંયા એક ભાઈબંધ આપણો બેઠો છે, અહીંયા છે એક. અને આ ભાઈ આલી બાજુ રખડે છે ને આપણો ભાઈ જો ગાડી શીખે છે, કાંઈક રિવેસ બીવેસ એને આવડતું નથી તો એમાં શીખે છે. જોઈ લો અને એ કંઈક ચડાવી દીધી છે. જોઈ લો મોરો હોય કે જોઈ લો ભાઈ આમ કાઢી દીધી. અને જોઈ લો કેવો કાલે જોઈ લો કાલે આમ ધ્યાન જો ઓલો હરખી અકાલ તો નથી. મિત્રો રખડતા પહોંચી ગયા સસોઈ ડેમ. જો આ રહ્યો સસોઈ ડેમ અહીંયાથી દેખાઈ ગયા. અહીંયા આપણે હાઈવે ઉપર ત્યાં રખડી ગઈ. હું કરી ગઈ તો કાંઈ કોઈને ખબર જ નથી. ભાઈ આપણે ગાડી શીખે ને આમ બધા જોઈ લે અહીંયા આટા મારી. હવે ખટારા વાળાને કંઈક સર્યું કરશે, હોરન મારે ને એવું કંઈક આમ કરી દો, ખબર નહીં શું કરે. હે આ કોકની વાળી મગફળી જોઈએ જોઈ લ્યો. અને આ દાણા જોઈએ. તું ભૂવો નથી છો? હું ભલે ના પણ બાકી ભૂવો છે. ઘર ભેગું થાને ભાઈ. આવી ગયા આપણે ઘરે ને ઘરે આવી ગયા ત્યાં તો થઈ ગયા 3:30 જેવું. અને અત્યારે આપણા ઘરે બન્યા છે અહીંયા ખાજા, કારણ કે આજે છે રાંધણસર. આપણા ઘરે શુભ પ્રસંગની દેવાવાળા મહેમાન આવી ગયા છે. બોલ્યો ભાઈ હવે ખાઈ લીધું હોય સુઈ જાઓ સામે સુઈ જાઓ. ગયા મિત્રો અત્યારે આપણે નદી અને જોઈયો ગાડી રાખી દીધી નદી વચારે. અને ગાડીઓ અત્યારે અમે ધોઈ ગઈ, ડોલે પાણી નાખીને અમે અત્યારે ગાડી ધોઈ છે. ગાડીઓ ચોખ્ખી કરી નાખી અને પછી ડાયરેક્ટ આપણે પાછા વયા જઈએ ઘરે. ને આજે આપણી કાંઈક આવી નદી આપણા ગામની, અને અહીંયા થોડું પાણી જાય છે. બાકી આપણે ગાડી ધોઈએ છીએ અને આ છે કાંઈ આપણી નદી. હવે તો પાણી ઉતરી ગયું. તો મિત્રો અત્યારે જોઈ આપણે ગાડીનું ટાયર પાણીમાં અંદર ફેરવી ફેરવતો ભાઈ જરી. મિત્રો ગાડી કેમ હોય પાણી જોઈ ઉમારે પાણી ઉમારે પાણી ચડાવે ફૂલ પાણી ચડાવે ફૂલ બાકા દીધી. તો આવી ગયા પાછા મિત્રો આપણે ઘરે. અને અત્યારે આપણે આવ્યા હતા પાછા વૈંદે. ભાઈ ગાડી સરસ મજાની ચમકાવી દીધી. નદી આપણે ધોવા ગયા હતા અને પાછી ઘરે આવીને જોઈ લ્યા માદર ચડી ગયો. ઓહો તો ગરમી એવી છે. હવે તો વરસાદ આવે ને આજ નાય જ નાખવું વરસાદમાં જ આપણે ફૂલ મોજ કરી નાખી. વરસાદ આવે ને તો નકર હવે પછી ઘરે જઈને હવે નાહી ધોઈ લઈએ ને પાછું આપણે જવાનું ભાઈબંધ ભેગું ક્યાં જામનગર જવાનું છે. કાંઈક એને બૂટ કે એવું કાંઈક લેવાનું છે. તો અહીંયા આપણે જવાનું છે બૂટ લેવા.
અને કંઈક સ્પ્રે ને બ્રે ને આપણે કપડાની જોડી લેવાની છે ને જોઈએ. બાકી આદર ચડી ગયો હવે જાય કે ન જાય તો હવે ચાલો વ્લોગમાં બન્યા રહેજો. આગળ જાસી તો તમને દેખાડશું, નકર બન્યા રહેજો આપણા વ્લોગમાં. મિત્રો આગળ આવીને આપણે અહીંયા જોયું તો આપણે અહીંયા રાખ્યું હતું પતરું લઈને, કારણ કે અહીંયા કરવાનો છે આપણે સરસ મજાનો મોટો ગેટ કરવાનો છે. અહીંયા આપણે અહીંયાથી આખો રીતના ગેટ કરવાનો છે. આ ઉપરનું બધું રહ્યું પાણી નાખવાનું ને અહીંયા આટલામાં ગેટ કરવાનો છે. આપણી ગાડી રહીને રાખી દેવાની છે આમાં અંદર, અહીંયા રહી જાય. મિત્રો હમણાં આપણે જોતા હતા કેવડો બધો આદર હતો, જોઈ લ્યો વરસાદ થઈ ગયો ચાલુ ફૂલો, જોઈ લ્યો આવી ગયો ને વરસાદ. અને અહીંયા બિચારા જોઈ લ્યો ઢોરને બિચારા રખડાઈએ પલટી છે. જોઈ લો વરસાદ જોઈ લ્યો ને ભાઈબંધની ગાડી જોઈ લ્યો અહીંયા ભીની થાય છે. બાકી એમ તો પાણી હાલતા ધીમા ધીમા કરી નાખ્યા. જોઈ લ્યો હા હા કેવો સરસ મને ઠંડક વારતી ત્યાં પણ આપણે નાહી લીધું પછી વરસાદ આવ્યો, નતો પછી વરસાદમાં ના જોઈ લ્યો છે ને. આપણે આપણા ભાઈબંધની દુકાને કેમ લાગે કપડા જે કોમેન્ટ કરીને કહી દેજો. આવો કંઈક શર્ટ રહેશે, આવો કંઈક પેન્ટ છે ને બાકી વરસાદ ચાલુ છે એટલે વાળ બાળ ને બધું પલરી ગયું છે. કેમ બાકી ભાઈને તમારા ભાઈને કેવા કપડાં લાગે જે કોમેન્ટ કરીને કહી દેજો. મિત્રો ગણેશ રેડીમેડમાંથી આપણે કપડાં લઈ લીધા. કપડાની જોઈ આમ થેલીઓ ભરાઈ ગઈ છે અને હવે જવું છે આપણે ઘરે. તો ચાલો નીકળી જાય ડાયરેક્ટ હવે આપણે ઘરે. બસ મિત્રો બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો આપણી ચેનલમાં નવો આવે તો નીચે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બ્લોગને લાઈક કરવાનું ભૂલતા જ નહીં. તો મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌ ડાયરાને જય શ્રી રામ એન્ડ બાય બાય.